રામાયણના ઉત્તરકાંડમાં ઉલ્લેખ છે કે માયાસુર એક વખત સ્વર્ગની મુલાકાત લે છે, જ્યાં તેમને દેવતાઓ અપ્સરા હેમા આપે છે. તેમને 2 પુત્રો માયાવી અને દુંદુભી અને 1 પુત્રી મંદોદરી થાય છે. પાછળથી હેમા સ્વર્ગમાં પાછી ફરે છે અને મંદોદરી તેના ભાઈ બહેન અને પિતા સાથે રહી જાય છે. મંદોદરીના જન્મના અનેક વિવિધ અહેવાલો છે. તેલુગુ ઉત્તર રામાયણમાં ઉલ્લેખ છે કે માયાસુરે અપ્સરા હેમા સાથે લગ્ન કર્યા અને તેમના 2 પુત્રો છે, માયાવી અને દુંદુભી, પરંતુ તેઓ એક પુત્રીની ઝંખના કરતા હોય છે. આથી તેઓ ભગવાન શિવની કૃપા મેળવવા માટે તપસ્યા કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન મધુરા નામની એક અપ્સરા શિવના નિવાસસ્થાન કૈલાશ પર જાય છે અને પાર્વતીજીની અનુપસ્થિતિમાં મધુરા ભગવાન શિવ સાથે પ્રેમ કરે છે અને ભગવાન શિવને આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે પાર્વતીજી પરત આવે છે ત્યારે તેને મધુરાના સ્તન પર તેના પતિના શરીરની રાખના નિશાન દેખાય છે. આથી ઉશ્કેરાઈને પાર્વતીજી મધુરાને શ્રાપ આપે છે કે 12 વર્ષ માટે તે કૂવામાં ડેડકી બનીને રહી જશે. શિવે મધુરાને કહ્યું કે તે એક સુંદર સ્ત્રી બનશે અને એક મહાન વીર પુરુષ સાથે તેના લગ્ન થશે. 12 વર્ષ પછી મધુરા જ્યારે ફરી એક સુંદર કન્યા બની જાય છે ત્યારે કૂવામાંથી મોટેથી બૂમો પાડે છે. આ દરમિયાન માયાસુર અને હેમા જે નજીકમાં તપસ્યા કરી રહ્યા હતા તે આ દેડકીનો અવાજ સાંભળે છે અને તેને પુત્રી તરીકે અપનાવે છે અને તેનો મંદોદરી તરીકે ઉછેર કરે છે. બીજી એક કહાની છે કે તેલુગુ રંગનાથ રામાયણમાં પાર્વતીજી એક ઢીંગલી બનાવે છે, જેને શિવજી એક સુંદર યુવતીમાં ફેરવી દે છે. પાછળથી પાર્વતી આ કન્યાની સુંદરતા જોઈને ચિંતિત થઈ જાય છે. આથી શિવજી તેને દેડકામાં ફેરવી દે છે અને પાછળથી ફરીથી તેને માનવમાં ફેરવાય છે અને માયાસુરને તેની પુત્રી તરીકે આપવામાં આવે છે. અન્ય એક તેલુગુ વાર્તા છે અને કુચુપુડી નૃત્ય પરંપરામાં પણ રાવણ એક વખત શિવજી પાસે પોતાની પત્ની પાર્વતીજીને આપવાનું કહે છે અને શિવજી તેને સંમતિ આપી દે છે. જોકે પાર્વતીજીને આ મંજૂર હોતું નથી. આથી પાર્વતીજી દેડકામાંથી પોતાના જ જેવી દેખાતી એક યુવતી બનાવે છે અને તેને રાવણને સોંપી દે છે. દેડકામાંથી સ્ત્રીનું સર્જન થયું હોવાને કારણે તેને મંદોદરી કહેવામાં આવે છે. બીજી અન્ય કહાનીઓમાં પણ દેડકામાંથી મંદોદરીની રચનાની વાર્તા પુનરાવર્તિત થાય છે. ઓડિયા ધર્મપુરાણ વર્ણન કરે છે કે પૃથ્વી તેના પુત્ર મણિનાગ નામના સાપને ઋષિ મંદાર અને ઉદારના ગાયના દૂધમાં ઝેર ભેળવી આપવા માટે મોકલે છે. ઋષિઓને બચાવવા માટે એક માદા દેડકો વાસણમાં કૂદી પડે છે અને તેને ઋષિઓ શ્રાપ આપે છે અને તે એક વેંગાવતી નામની સુંદર કન્યામાં બદલી જાય છે. રાવણ ઋષિમુનિઓ પાસે આ સ્ત્રીના હાથની માંગણી કરે છે, જે ઋષિમુનિઓ નકારી દે છે. આથી રાવણ વાલીનું રૂપ ધારણ કરે છે અને વેંગાવતીનું અપહરણ કરે છે. વાસ્તવિક વાલી અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે અને એ વેંગાવતીને અલગ અલગ દિશામાં ખેંચે છે અને તેને ફાડી નાખે છે. ત્યારબાદ મૃત્યુના દેવતા યમ અને પવનદેવ વાયુ તેને સજીવન કરે છે અને આ 2 ઋષિઓ મંદાર અને ઉદારના નામ પરથી આ યુવતીનું નામ મંદોદરી રાખવામાં આવે છે. મહારી નૃત્ય પરંપરામાં પણ એક સમાન વાર્તા છે કે જ્યારે સાપે સંન્યાસીના દૂધમાં ઝેર ભેળવી દીધું હતું ત્યારે માદા દેડકો દૂધમાં કૂદી પડે છે અને ઋષિને બચાવવામાં મૃત્યુ પામે છે અને આ સંન્યાસીઓ આ દેડકીને એક સુંદર યુવતીમાં પરિવર્તિત કરે છે, જે મંદોદરી બને છે. વાલ્મીકી રામાયણ રાવણના મૃત્યુ પછી મંદોદરીના ભાવિ પર મૌન છે, પરંતુ રામાયણના બીજા ઘણા સંસ્કરણો જણાવે છે કે રાવણના મૃત્યુ પછી રામની સલાહથી વિભીષણ મંદોદરીને પત્ની તરીકે અપનાવે છે. રાવણના મૃત્યુ પછી રાજ્યમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યની રાણી સાથે લગ્ન કરવું જરૂરી હતું. આથી વિભીષણ અને મંદોદરીના લગ્ન થાય છે.